નવું ઘર બને તો બધાય કેમ કે જો અત્યારે તો જિંદગી જીવે છે એવી અમે જિંદગી નથી જીવી રહ્યા. અમારે તો અત્યારે બળતણ હોય એટલે એનેથી અમારે રસોઈ કરવાની હોય. આ નળ છે, નળ તો રોડની ટપીને અમારે જવાનું. એટલે હવે અમારું સપનું છે કે જેવી તમે જિંદગી જીવો છો ને એવી અમારે જીવી. અમારે પણ એક ફ્રીજ જોઈશે, અમારે પણ એક ટીવી જોઈશે, અમારે પણ એક કોમ્પ્યુટર જોઈશે, લેપટોપ જોઈશે, લાઇટ જોઈશે, પંખો જોઈશે, એસી જોઈશે. બધા એસી મારે. અમે તો આવી તડકામાં ગરમીમાં અમને કોઈ લાગે જ નહીં કે આ ગરમી છે, તડકો છે, ચોમાસું છે. એટલે અમારે પણ એવી રીતે જેવું મારું સપનું છે ને એવું બધાયનું સપનું છે. એટલે મારે આ બધું જોઈએ છે અને મારે એવી જિંદગી જીવી. કેવું લાગે છે? ઘર બર બની જવાનું છે એમ? તે કેવો બધાનો હરખ કેવો છે એમ? કેટલા વર્ષ છે તમારે બધાના આવા ઘર થવાના? કોઈ દિવસ તમારા મમ્મી પપ્પા ને ઘરે કે ક્યાંય ઘર જોયા તમે પાકા? પાકા નહીં. મારા દાદી ને ઘરે નટવરમાં કાચા મકાન છે. બરાબર. ક્યાંય પાકા નહીં? પાકા નહીં, બધે ઝૂંપડા જ. અમરેલીના બગસરામાં આવ્યા છીએ. અમારા 104 પરિવારો અહીંયા રહે છે. આમ તો સ્થાયી રહેતા નથી, વિચરતા પરિવારો છે. એટલે વગડે વગડે ભટક્યા કરવાનું. અમારા માધવ રામાનુજ વર્ષો સુધી સંસ્થા સાથે સંકળાયેલા રહ્યા. એમણે સરસ કવિતા લખેલી, અમે રઝળતા અમે રખડતા વગડે ભટકતા રહીએ રે, સદીઓથી રે અવગણનાના દર્દ અમે આ સહીએ રે, અમે રઝળતા અમે રખડતા. આ રઝળપાટને હવે વિશ્રામ મળવાનો છે. સરકારે 104 પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ આપ્યા છે. વર્ષોની અમારી મહેનત અને હવે નગરપાલિકા વિસ્તાર છે એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3.5 લાખ રૂપિયા પ્રત્યેક પરિવારના ઘર બાંધકામ માટે મળશે. પણ એની ફિક્સ ડિઝાઇન હોય છે એટલે 3.5 લાખમાં પૂરું નહીં થાય. બાકીના અમારા કિશોરભાઈ પટેલ, કિશોર અંકલ બોસ્ટનમાં રહે છે અમેરિકામાં, તો એ ઉમેરશે અને સરસ મજાના આ પરિવારોના ઘર થશે. આજે એમનો ભૂમિપૂજનનો કાર્યક્રમ છે. આવતીકાલથી બાંધકામ શરૂ થશે. તો બધા જ્યાં જ્યાં ફરતા ગાડા લઈને ફરે છે તો બધે જ્યાં જ્યાં ફરતા હતા ત્યાંથી આજે 500-600 માણસો ભેગા થવાના છે અને ભૂમિપૂજન કરી અને પછી બાંધકામ શરૂ કરીશું. પણ તમે જુઓ આ પરિવારોની જિંદગીને, એમની લાઈફને, અને બહુ જ વિકટવાળી પરિસ્થિતિ. એટલે એમના માટે ઘર એ બહુ મોટો હરખનો પેલો વિષય છે. એટલે મંડપ રોપાયો છે અને બસ અમે એન્ટર થયા છીએ. મજાની વસાહત છે. તમે જોજો, બધું આજે બતાવશું તમને. ક્યાં ક્યાંથી આવ્યા નવગણ બાપા? બધા લોકો એ રીતે મારતા બધા. હું આ ભાવનગર બધું છું, નથી આવું. ભૂમિપૂજનનો જે કાર્યક્રમ થવાનો છે અહીંયા થવાનો છે. અહીં બધા અમે ભેગા થવાના છીએ. આ સરાણિયાના એમનો સંચો છે જેનાથી છરી ચક્કુની ધાર કાઢવા માટે જાય. છોકરાઓ ખાલી અહીંયા પ્રદર્શિત કરવાના છે કે કેવું એમનું જીવન છે. અને રહેવાણની કન્ડિશન એમની આ પ્રકારની છે. એમાંથી એટલે અમે વગડામાંથી વાહલપની વસાહત એવું કહેતા હોઈએ છીએ. મજામાં? ક્યારે આવ્યા બધા? તમે અહીંયા છો એમ? બરાબર છે. બાકી બધા ગામડેથી આવ્યા? બધા ગામમાંથી અને દૂર જ્યાં જ્યાં બધા ફરવા ગયા હતા એ બધા પરિવારો આજે આવી ગયા છે. અને બસ ભૂમિપૂજન કરશું અહીંયા આગળ અને બધા પરિવારો બેસશે અને પછી ઘરો બાંધવાનું કામ અમે શરૂ કરશું. પણ આ એમનું પહેરવેશ છે.
મજાના પરિવારો છે. જોજો આખી ઘટનાઓ, એ લોકોનું રહેણાંક જે છે ને એ બધું અમારી હિમાલી તમને બતાવશે. અહીંયા મુદાડી દપાડી કરું, કાટલેસા, બકડીયા, સગારા, સુલા. એ બધું વેચવાનું ને એ બધું કરે. છોકરા હવે ઠંડા વેચવાનું ને એવું બધું નથી કરતા. આદમી ઓફ થઈ ગયા કોણ ધંધો કરે? તમારા છોકરાઓ કેવડા છે? એક 10 વર્ષનો, 16 વર્ષનો, ઓહો. એક 12 વર્ષનો. ભણે છે ખરા? ના પેલા પણ તો હમણાં ઉઠી ગયું. પણ અમારી પાસે મૂકો ને ભણવા માટે થઈને. તો કાંક વિચાર્યું છે ને અમદાવાદ મૂકવા માટે. વિચાર્યું એટલે એમાંથી તમે કાઢી રહ્યા છે. મને એમ થાય કાઢો કેવું સજાવો તમે આને બરાબર. બરાબર છે. પછી અનાજ બનાજ આમાં જ ભરો ને તમે? અચ્છા, એ બધું આમાં કરો. બાકી આવા કોથળા અચ્છા, આ બધું કોથળામાં બનાવીને મૂકો. તો તું તૈયાર થાય છે? અરે વાહ, શું પહેરવાનું? પેન્ટ બુશર્ટ પહેરવાના. સરસ સરસ. થઈ જાવ તૈયાર, હવે ટાઈમ નથી, ઝડપથી. આ ગાડું છે ને, આ પરિવારોનો બધો સામાન આની અંદર આવી જાય. અને એમની તિજોરી કોતે ચાલે ને બધું જે પણ કોઈ બરાબર આખી ઘર વખરી આવી જાય ગાડામાં. 50-60 ગોદડીઓ હોય. 50 મહેમાન હોય તો એક ગાડી હમાઈ જાય. ઓહો, એટલી ગોદડી હોય. બરાબર છે. ગોદડી, અનાજ બધું જ આવી જાય. અરે વાહ. તો બધી બહેનો બનાવો છો તમે મસ્ત ગોદડીઓ. હાથે બનાવી. બરાબર. આ સાડી જે તમે પહેરો એમાંથી કરો ને? હા હાથે બનાવી. હાથે બનાવી. સિલાઈ કરો. આમ જો બે આ કાપડા મે હાથે સીવી. આ કાપડા હાથે સીવી. અમને દર્દીનું ન ફાવે જો. દરજીનું ના ગમે, આવું જ પહેરો અમે હાથે તમે. લગન ના હાથે. અરે વાહ, સરસ. બધું હાથે સીવવાનું. વાહ. તો આ મજાનું છે. વાગે હો બેન. જો આ મેકઅપ બોક્સ છે. શું કરે? શું કર્યું તે? ચાલો ચાંદલો કરે છે. હા. ના મને ખ્યાલ છે. દેસાના ભણે છો? કેવો કરે છે? હરીસો છે એની પાસે? હા અરે વાહ, સરસ. આની સો મારશે બધું ખિસ્સામાં. ચાંદલા લાગણ તો એને હાલે નહીં. તૈયાર થાય જોઈએ વર્તી છે. કાલથી મળી ગઈ ને અમને? હા આવ્યા હતા ને? કેમ ચશ્મા પહેર્યા? તૈયાર થઈ ગઈ તું? તમે તૈયાર થઈ ગયા બધા? સરસ સરસ. તમે અહીંયા ને અહીંયા રહ્યો છો? આમાં ને આમાં જ છે. આ તમે પેલું તંબુ કરો એ વખતે વાપરો. હરકે હા હા. એવું નહીં? એક નાનકડી ગાડી અને એમાં બધો સામાન મર્યાદિત. ચા પાણી થઈ ગયા? મંગાવું તમારા માટે. મારે નથી, હું પીને આવી. અમે તો તમારી હું ફરવા આવી બધાને જોવા કે તૈયાર થઈ ગયા. ભલે ભલે બેટા, ભલે ભલે. કહેવા માટે કે હાલો હવે ત્યાં આગળ. હા હા બેટા. આવો. મજામાં? અમે તો બેહવા આવ્યા. મેં તમને જોયા કે તમે મસ્ત બેઠા છો તો થયું કે બેસીએ. આ છાપરું સળગ્યું કેવું કામ બને? બધું કોઈ વસ્તુ નહીં ને. તો તમે હતા નહીં એ વખતે સળગ્યું? દવાખાનાનો છોકરો બીમાર તો દવાખાને હતા. કોઈ ઘરે હતું ને. તો કેવી રીતે એમનેમ જ? મેરડીમાંનો તો મરશે. હા, માતાજી પડતો. એનો સામાન રહ્યો લે. ખાવાનું નો પીવાનું નો કાંઈ કરતા કાંઈ નો બધું વહી વાસણ ની કોઈ વસ્તુ ઓઢવાનું છે, આ કોકના લાવી ઓઢી. ના છે અમારું ઘરનું કાંઈ નથી. આમાં અમારું કોઈ પણ હવે ઘર તમારા તો પ્લોટ છે ને આમાં? હા, છે, આવેલ છે. હા, તો 4-5 મહિનામાં થઈ જશે સરસ ઘર. ઈ તમારી દુઆ. સામાન ગયો સામાન એ તો થઈ જશે એમાંથી, બરાબર ને? આ જિંદગીમાં કષ્ટી તમે જેટલી લીધી છે શરણ્યા સમાજ માટે, એટલી કષ્ટી કોઈ પણ લે પણ નહીં. હા. અને તમે લોહીનું બલિદાન તમે આપ્યું. કોણે આપ્યું? લોહીનું બલિદાન તમે આપ્યું શરણ્યા સમાજ, લુહારિયા સમાજ માટે. એટલે આ જિંદગીનું તમારું નામ રહી ગયું કે નહીં કે બેન અમારા હતા એમ. જિંદગી સુધરી ગઈ. સુગામ નહીં ભાટકતા થા રખડતા ભલે ગમે ધંધે વયા જાય પણ 4 મહિના પૂરતી તો ઘરે રહેવું હે
આશીર્વાદ આપણે થઈ જાય. અમારે ત્યાં પણ છોકરાને આશરો થઈ. ના બિલકુલ ઘર ને થાનક હોવું ને એ બહુ મજાનું છે. મજાનું છે. નહીં તમે કરજો આને અમને એક ના આધાર તો અમને એટલો આવે આનંદ એની વર્ણાશ આવે છે એટલો પણ અમને આવે છે આનંદ કે અમારી બેન ગણાય અમારી દીકરીએ ગણાય પણ અમે ગરીબ સિટીના માણસો કોઈ અમારી પાસે નતો આધાર પણ છતાં આધાર તમે કરી દીધો અત્યારે ભગવાન તમે ગણી અમે કોને ગણી આ એવું છે કે ભગવાનની પ્રેરણા થાય ને તો આ બધા કામો થાય અને એને કહેવાય ને મોકલે એને કે ભાઈ જાઓ અને આ આંગળીનું ભલું કરો એટલે અમને કંઈક નિમિત્ત બનાવ્યા કે જાઓ એમ પણ બહુ જ રાજી થવા છે તમે બધા બહુ પવિત્ર માણસો છો. તું ભણે છે? હા. કેટલા ભણે? પાંચમા ભણે. અમદાવાદ લઈ જવાનું મજામાં પાછો લઈ જાઓ જેટલા ભેગા થાય ને એટલા લઈ જવા છોકરાઓ 40 તો લઈ જ જવા છે આ વખતે. ભલે આવીશ અમદાવાદ હા એ તો છે બહુ મોટી હોસ્ટેલ બનાવી છે અને ભણે ને તો આપણી આ જિંદગીમાં સુધારો થાય. તમારા બધાનું તો થયું પણ પાછલી પ્રજાનું એમને જાતે કરવું છે. આવીશ ને આવે તું કપડો હા ભાઈ જો એને બે ભણે ચાર બેઠા અમદાવાદ મોકલો મારી પાસે 40 છોકરાઓ છે ને એને મોકલો અમદાવાદ આ વખતે જૂન મહિનામાં હું લઈ જ જવા દઈશ. અત્યારે બધા છે ને મહેમાનો તૈયાર થઈને આવે છે કે લગન જમણ તૈયાર થવાનું જોઈએ એટલે લગન જેવો જ પ્રસંગ છે આપણા બધાનો. એવો જ છે બધું. શું મસ્ત લાગે છે. નીચે શું પહેર્યું છે? અમારો મારવાડી રિવાજ અમારો પેલા બરાબર છે બરાબર છે. અમુક મેં એક ભાભાને જો એમનું નામ શું છે જેમને પ્લોટ નથી મળ્યા પણ એ તો બહુ મસ્ત લાગે છે આખું બધું આપણું હા મેં જોયા ત્યાં બેઠા છે. જો અમારી છોકરી હોય ના પહેરે જો બાંધો પહેરવા અમાર બાંધો પહેરે. આપણે જ્યારે આ આખું વસાહતનું બધા ઘરો થઈ જાય ને પછી આપણે મુખ્યમંત્રીને કહીશું ભૂપેન્દ્રભાઈ પટેલ છે ને બહુ લાગણી છે ત્યારે મને આવું પહેરાવજો. આ પહેરે આખું પડે બસ આવું પહેરજો એવું નહીં આવું કે હા એવું મસ્ત પહેરાવજો તમારે પહેરવા પીળો કલર બધાને બહુ ગમતો લાગે અમને બહુ પીળો ગમે હે ને પીળો ગુલાબી એમાં રહી બધા વધારે પીળો ગુલાબ પોપટી એ પહેરે છે. હા પોપટી પહેરીએ આ કેસરી આવો હા એ બિચારા 3 કલર વધારે ગમે પીળો કેસરી ત્યાં લેસ ને બધું તમે નાખો. નાખીએ જો એ દરજી જ નાખે અમારા સરાણીયા સમાજમાં ઠેઠ આમ ક્યાં ઠેઠ આપણે ઓઢા મનસી ટેકરો આંસોલ સસોદાનગર પછી જ્યાં જોઈએ તમારું પેપરમાં નામ તો કે બાકી બેન તો બેન તો બેન તો અમે હોતી કહી શકીએ અમારી બેન છે બાકી અમારા મા બાપ ગણ તો ઈ બેન પછી અમે એમ કહી કે અમારા અમને બેન અમારા મેં જિંદગીમાં કાંઈ નતું મળ્યું તમને જિંદગીમાં આ અમે કેટલે 82ની સાલથી રહી છીએ પણ 82ની સાલમાંથી અમને કાંઈ પણ કોઈ અમને સહારો આટલો આપ્યો નહીં અને એટલો સહારો તમે અમને આપ્યો છે અમે અમારા નાની પ્રજા એમ કે નહીં ભગવાન કે કામ જ નહોતું બરાબર હવે થઈ ગયું આપણું કામ પોસ્ટ લખી શકો તમે ભાઈ કે બધા કેવા તૈયાર થાય છે. ક્યાં ક્યાંથી તમને મળવા માટે મને ક્યાં ક્યાંથી આવે અમારા ક્યાંથી ઠેઠા અમારા લોકો બધા તમને જોવા માટે તમે ઉનાથી આયા મારા ભાઈ ભાભીને બોલાય નહીં પલોટ નતા મેં ગામ આ રીતે સુરતતા છે વેરાવળથી કોડીનારથી રોઈટીથી જુનાગઢથી ક્યાંથી આવે? તળાજાથી ગોવાથી આખું સૌદાસ થઈ ગયું. અમારા બધું પોરબંદર દ્વારકેથી હગાવાલા સરાયા સમાજ બધી આ તમને જોવા માટે અમુક આયા બાપા દાદી વાળા બાપા છે. નેતલબેન ને જોઈ નહીં કે નેતલબેન પણ બોલતાય નહીં કે આ મોટા છે સબ એના હરખું છે નમસ્તે બેન નમસ્તે, મજા આમ ત્યાં ઊભું રહેવાનું તમારે કહ્યું ને તમને. બેન આવશે અને હાર પહેરાવવાનો તમને કીધું છે. મજા આવે? તમારા જેવા માણસો અમારા ઘરે આવે તો અમારે મજા નહીં અમને આ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા ને હવે બંગલામાં રહીશું તો અમને મજા ન આવે છે. હા, એ. 4.5 લાખનું બેન, હા, આ એ. બધું અદરાય. આનંદ આવે બસ બેન બેનની પણ કહેવાય એટલે થોડા પડી જાય. શું છે મજા? બધા તૈયાર મેં જોયા એકદમ એમ હવે બધા બેસતા થઈ ગયા. તો આ બધા અમારા પરિવારો છે અને આજે બહુ જ હરખનો પ્રસંગ છે. ભૂમિપૂજન એમના જ્યાં રહે છે એ પરિસ્થિતિ જોઈ અને બંગલો જ બનવાનો છે બંગલો બનાવવાનો તો રાજી છે બધા ખુશ ખુશી ખુશી થઈ ગયા એમ બધા. ચાર પાંચ મહિનામાં પતી જશે બધું
પસવાડો નહીં તો તમારો આ બંગલો મારી જે ડ્રેસ આવું છોડતા નહીં, આવું જ પહેરજો. નહીં અમારો ડ્રેસ થોડો છે આવા પહેરજો હે ને? તો આપણો મૂળ અસર તમે બદલી નાખ્યો. આ એમને બદલી દે. ખાલી સમજનું એક જ આવે. ના, 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 કલાકાર આખો બીજા સમાજ હારે ભરવું છે, અમારા સમાજમાંથી બહાર નીકળવું છે. એવું આપણી જાગૃત થવું. ના, જાગૃત બીજા સમાજ સાથે ભળીએ પણ આપણું લઈને સાથે ભળીએ તો મજા છે. ક્યારેક તહેવારમાં પહેરી લેવાના, જેથી અમારો તહેવાર આવે ને, કારણ કે લગ્ન છે, નવરાત્રી છે, તેથી અમારો જ પહેરવાનું. જે અમારા કાકાએ પહેર્યો ને. તો આજે તમારો જ પ્રસંગ છે તો આવું જ પહેરવું જોઈએ. હવે પછી અમારું બેક સેટ પહેરતા આમ ઘડી કામ જવાનું, ઘડી કામ જવાનું. કઈ નહીં, કઈ નહીં. ખરાબ લાગે. પણ સરસ સરસ, રાજી રાજી. રાડા તો અત્યારે રમાય, કોઈ બધાને કે ગોઠવેલો ગરબા વગાડે છે તો કે કરો, બધા રમશે. રમશે બધા રમશે રમતા. આજના આપણા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આદરણીય કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય શ્રી ધારી બગસરાના નગરપાલિકાના પ્રમુખ શ્રી, પ્રાંત સાહેબ શ્રી, નગર બગસરા મામલતદાર શ્રી, બધા આપણી વચ્ચે પધારી રહ્યા છે. આપણે એમને જોરદાર તાળીથી એમનું સ્વાગત કરશું. માધવ રામાનુજ અમારી સંસ્થાના બહુ જાણીતા કવિ અને અમારી સંસ્થાના એ શરૂઆતના અમારા સાથી સ્થાપક પ્રમુખ તરીકે કામ કરતા. એમણે સરસ કવિતા, જ્યારે મોરારી બાપુએ એમને વિચરતી જાતિઓને રામકથા આપી એ વખતે એક સરસ કવિતા એમણે લખેલી. એ ભાવ એમ: અમે રઝળતા અમે રખડતા સદીઓથી ભટકતા રહીએ રે, વન વગડે ભટકતા રહીએ રે. કેટલો પરિતાપ અમે વેઠો છે એ જ્યારે આ આખી કવિતાને જ્યારે વાંચીએ અને આમ તો એમના જીવનને આપણે સમજીએ ત્યારે આપણને ખબર પડે કે એક ગામથી બીજે ગાડા લઈને ફર્યા કરવાનું
અને મને યાદ છે કે અહીંથી ઘણા બધા પરિવારો કે બેન ફરતા ફરતા રોંઢા ટાણે, એટલે બપોર અને સાંજરી ટાણે, સવારનું તો જમવાનું બનાવવાનો સમય ન મળ્યો હોય અને ક્યાંક ગાડું છોડવાનું એ પહેલાં પંચાયતની મંજૂરી લેવા માટે જાય કે અમને જરા અહીંયા અમે આજનો દિવસ કે 2 દિવસ અહીંયા રોકાઈને, પહેલાં તો છરી ચપ્પુની ધાર કાઢવાનું ને બળદ એટલે ઢાંડા જ્યારે આપણી ખેતીમાં એ વપરાતા હતા ત્યારે એને વેચવાનું કામ કરતા, તો કે 2-4 દાડા અહીંયા રહી અને આ વેપાર કરીએ અમે, માટે પંચાયતમાં મંજૂરી માટે જાય. સરપંચ સારા હોય તો મંજૂરી આપે ને ઘણી વખત કહી દે કે ના ના અહીંયા નહીં રહેવાનું, તમે નીકળી જાઓ અહીંયાથી અથવા વયા જાઓ. એટલે કે રોંઢા ટાણાનો રોટલો કરવા માટેની અમને સમય ન આપે અને અમારે હાલ્યા જવાનું. પેલી પીડાઓ એટલે કેવા પ્રકારની? તમને તમારી પાસે પોતાનું સરનામું ન હોવાની પીડા, તમારી પાસે પહેલાં તો કોઈ માંગતું નહોતું. આપણો જ્યારે સમય જૂનો હતો ત્યારે તો આપણી આખી વ્યવસ્થાઓ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા જુદી હતી. એટલે ગામમાં ધાર કાઢવા આવીએ કે ટોપલા વેચવા આવીએ કે તવી તાવેતા વેચવા આવતા તો કોઈ ના નહોતું પાડતું કે તમે નહીં રહ્યો અહીંયા આગળ, બધા સ્વીકાર હતો. પણ હવે સમય બદલાયો છે એટલે જાકારો બધી જગ્યાએથી આપણને મળે. આ જાકારામાંથી એક ટાઢક આપવાનું કામ આપણને આજે સરકાર જે છે એ કરી રહી છે. હું આદરણીય નરેન્દ્રભાઈ મોદી એમને યાદ કરીશ. આ દેશના એ પહેલા એવા વડાપ્રધાન છે કે જેમણે વિચરતી જાતિની ચિંતા કરી. 2019માં એમણે પહેલી વખતે અમારી પાસે આપણી લોકસભાનું ઇલેક્શન થવાનું હતું એની પહેલાં ત્યાંથી ફોન આવ્યો અને એમણે કીધું કે ખાલી ગુજરાતમાં તમે જે કરો છો ને એટલું માત્ર નહીં, પણ સમગ્ર દેશની વિચરતી જાતિ માટે શું કરી શકાય એના સજેશન, એના માટેના અમને નોંધ કરીને મોકલો. અને નોંધ જ્યારે એમને ત્યાં કરીને મોકલી અને ગઈ આજથી બરાબર 5 વર્ષ પહેલાં જ્યારે લોકસભાનું ઇલેક્શન, હવે આવશે ચૂંટણી, એની પહેલાં જે ઇલેક્શન ડિક્લેર થયું એની પહેલાં એમણે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે કલ્યાણ બોર્ડની જાહેરાત કરી અને આ આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખતે થયું. અત્યાર સુધી વિચરતી જાતિઓની નોક એટલે ક્યાંક દરવાજો ખખડાઈ શકે ને એવું સરનામું અમારી પાસે નહોતું. અને સાહેબ તમને જાણીને બહુ નવાઈ લાગશે, વિચરતી જાતિની ગુજરાતમાં વસ્તી 50 લાખ કરતાં વધારે છે અને ભારતની આપણી કુલ વસ્તીના 12 થી 15%. કેવડો મોટો જન સમુદાય. અનુસૂચિત જાતિની વાત કરીએ તો એના કરતાં પણ ઘણી મોટી સંખ્યામાં સમુદાય છે. પણ મુદ્દો એટલો જ હતો કે અમે તો ગાડા લઈને બસ રખડ્યા કર્યું, ગધેડા લઈને રખડા કર્યું ને ઊંટો લઈને રખડા કર્યું. એટલે કોઈ અમને જરૂર પણ નહોતી. એટલે કદાચ અમે કોઈને જઈને કીધું નહીં કે મા બાપ અમને કંઈક આપો એમ, પણ સરકારને આ સમુદાય મા બાપ માને છે અને એટલે બહુ જ મોટી અપેક્ષા એમને છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ એટલા જ લાગણીવાળા અને એમણે 2 વસાહતોનું અમારું ઇનોગ્રેશન સાહેબે પોતે આવીને કર્યું અને એમના ઘરે એમણે ચાય પીધી અને એમણે કીધું કે તમે બધા બહુ જ વહાલા છો, ક્યારેક તકલીફ હોય ત્યારે તમે અમારા ત્યાં આવી શકો છો અને અમારો દરવાજો ખખડાઈ શકો છો. એટલે હું એટલું કહીશ કે છેલ્લા 5-7 વર્ષમાં વિચરતી જાતિઓનો હવે સમય બદલાયો છે. એવું કહે છે ને દરેકનો એક સમય બદલાય, તો આ અમારો સમય છે એવું અમે કહીએ છીએ, કેમ કે એટલી સંવેદનશીલ સરકાર પણ છે અને સાથે સમાજ પણ એટલો સંવેદનશીલ થઈ અને આપણને અપનાવે છે. બગસરા નગરપાલિકાનો ઘણો આભાર માનીશ કે આટલા બધા પરિવારોને વસાવવા માટેની જે કેટલા વર્ષોની અમારી મથામણ હતી. દેવચંદભાઈ અહીંયા બેઠા છે, અમે બધા ખૂબ મથ્યા અને અહીંયા સરસ મજાનો નગરપાલિકામાં પ્લોટ આપે. આ ઘટના બહુ ઓછી બનતી હોય છે, એ માટે નગરપાલિકાનો હું ઋણી છું, આભારી છું. આ બધા પરિવાર એ આભાર વ્યક્ત કરશે, પણ તમે જોયું કે અમને તો સન્માનમાં કેમેરો કઈ બાજુ હોય છે એ અમને ખબર નથી પડતી. અમે એ પ્રકારના પરિવારો છીએ એટલે બહુ રાજીપો હૃદયથી અમે વ્યક્ત કરીએ છીએ. કૌશિકભાઈ અહીંયા બેઠા છે એટલે એક અપેક્ષા પણ મેં એમને કહ્યું કે અમરેલીમાં આવા ઘણા પરિવારો છે અને આ નક્ષિક પવિત્ર છે. હું એવું કહું જુઠ્ઠું તો એમને આવડતું નથી. એક પણ પોલીસ સ્ટેશનમાં એમના નામનો ક્યાંય કેસ નહીં હોય એમ, અને એક પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કોકના સામે નોંધાવાની હોય ને તો એ નોંધાવશે નહીં. એવા પવિત્ર માણસો છે. સાવરકુંડલાથી આવ્યા છે, ઢસાથી, ધારીથી, જ્યાંથી પણ પરિવારો આવ્યા છે, લાઠીથી, એ બધાનું કામ થશે એવું હવે લાગી રહ્યું છે. તમે સૌથી વધારે મુશ્કેલી સહન કરી રહ્યો છો, ઉપર આપ ને નીચે ધરતી. બરોબર, આપણી પાસે હજી આટલા વર્ષ થઈ ગયા, આપણી પાસે આપણા પોતાના ઘર નથી. મિત્તલબેન દ્વારા તો જે પ્રયાસ કરવામાં આવે છે, આમ તો અમે એમને શું આમ ઘણી વખત કહીને કે અમદાવાદ જેવા સિટીમાં રહ્યા હોય અને હારા ઘરમાંથી આવતા લોકો આમ તમારી વચ્ચે આવી અને તમારા જેવું જીવન જીવ. કાલે મેં ફોન કર્યો તો બેન, મેં કીધું આપણે હાટું હોટલ કે સર્કિટ હાઉસ મેં બુક કરાવી હતી, મને ખબર પડી તો કે ના અમારી કાંઈ રમેશભાઈ ઘરે જ રહેવાનું છે. બરોબર, તો આપણા માટે મિત્તલબેન આટલું કરે છે તો આપણી ફરજ આવે ને, એક હાથે તાળી વાગે. ફર્સ્ટ પહેલી વાર અમે મળ્યા ત્યારે નગરપાલિકાને કીધું, અમે વાત કરી કે આપણે કોઈ પણ હિસાબે સનદ દેવી છે. ત્યારે મેં મામલતદાર, પ્રાંત સાહેબ, નગરપાલિકાના પ્રમુખ શ્રી બધા સાથે મળી, ચીફ ઓફિસર
ના વિસ્તારમાં 104 લોકોને અમે સનત આપી. એટલે પહેલા તમારો પ્લોટની માલિકી થાય તો તમને સરકાર એમાં મકાન ઘરનું ઘર બનાવી આપે. અને તમને સૌને 104 મકાનની સનત આપી અને તમને પ્લોટના માલિક બનાવ્યા. હમણાં થોડાક સમય પહેલા એક મિટિંગમાં રમેશભાઈ અમારા કોન્ટેક્ટમાં હોય છે. પાણીની પાઇપલાઇન અહીંયા મકાન તો થઈ જાય અને ક્યારેય પણ નગરપાલિકાની કાંઈ જરૂરિયાત પડે તો રમેશભાઈ તો અમારા કોન્ટેક્ટમાં હોય. રમેશ તમારી સાથેથી જ રહીશું. અસ્તુ ભારત માતા કી. ઝૂંપડામાં તો હાથ પેઢીનો અવતાર અમારો વયો ગયો. હવે તો એવું સપનું જાગ્યું છે કે અમને નાના એવા આશાપાત્ર મકાન કરી દો, અમારા છોકરાઓને ભણાવો તો કાંક અમારી વાયલી પેઢી સુધરે. ગાડા લઈને બપોર વચ્ચે જતા હોય તો કોઈક જમવાની પણ વ્યવસ્થા ન હોય, ક્યાંય રહેઠાણનો પણ વ્યવસ્થા ન હોય, ક્યાંય બેસવાની પણ જગ્યા ન હોય, એવો તડકો હોય, એવું બધી ગરમી હોય, છતાં અમે ચાલ્યા જતા હોય. કોઈ એમ પૂછે ને ક્યાં જાવ છો, ક્યાં રહેવાનું છે, ક્યાં બેસવાનું છે, એવું કશું ન હતું. એટલા માટે હું રમેશભાઈ મકવાણા, પછી કૌશિકભાઈ, મિત્તલબેન પટેલ, દેવચંદભાઈ ચાવલિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એણે અમારું સપનું પૂરું કર્યું છે. કહેવતમાં નથી કહેવાતું કે મારો સોનાનો સૂરજ ક્યારે ઉગશે, એટલે મારો સોનાનો સૂરજ આજે ઉગી રહ્યો છે. એટલે બધાને હું બધાનો આભાર માનું છું અને ખૂબ ખૂબ બધાને અભિનંદન કે તમે બધા અમારી સાથે જોડાયેલા છો. બેન જે રીતે વિસરતી વિમુક્તિ જાતિ માટે જે રીતે કામ કરી રહ્યા છે સમગ્ર રાજ્યની અંદર, અને ભાગ્ય જો કે બેન આજ આવવાના પ્રમ દિવસે અમે રૂપાલા સાહેબ કાર્યક્રમમાં હતા. બેનની લખેલી મુક્તિ અમારું સન્માન થયું. જે રીતે જેવીભાઈ દ્વારા તેમના વિસ્તારના લોકો માટે આમની પહેલાની ટર્મમાં પણ એ જે રીતે મહેનત કરી રહ્યા હતા કે દરેક લોકોને પોતાનું ઘર મળે, એમાં એક સુર મિત્તલબેનનો પણ ઉમેરાનો. જે રીતે હમણાં વાત કરતી હતી બેન, વાત કરતા હતા, દાદાએ પણ ખૂબ સારી વાત કરી કે અમારું કોઈ હોય નહીં, અમે ગામડે ગામડે રખડતા હોય. અમે નાના હતા ત્યારે ગામના પાદરમાં સરણિયા પરિવાર જયારે આવે ગાડા લઈ અને ઘેરેથી કઈ આપણા શરી કઈ કકરાવાની હોય, દાંતડા કકરાવાના હોય તો લઈને જવાનું. 5 રૂપિયા આપે એટલે દાંતડા શરીર બધું કકરાઈ દે. 1 દિવસ 2 દિવસ આ લોકો રોકાય, પાછા બીજા ગામમાં જતા રહે. આ પ્રકારનું જેમનું જીવન હતું. જે રીતે દાદા વાત કરતા કે અમને ઝૂંપડામાં રહેતા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નેમ છે દરેક માનવીને પોતાનું ઘર મળે, એ શબ્દ સાર્થક થવા થઈ ગયો. ખાસ કરીને મિત્તલબેનની ભરતભાઈ, જો તમે આત્મકથા એમણે જે લખેલી છે એકવાર વાંચવી, મારે તો 2-5 શબ્દો વાંચવા જે મળ્યા છે, બુક વાંચવાની મારે બાકી છે. બેને જે રીતે 2005 થી આ યાત્રા ચાલુ કરી સેવા માટેની, પોતે અભ્યાસ કરતા કરતા એમણે એક નક્કી કર્યું કે જે લોકોને પોતાનું ઘર નથી, જે લોકોને પોતાના પરિવારથી દૂર રહેવું પડે છે, આવા લોકોને પોતાનું ઘર મળે એ જહેમત એક ઉઠાવી. અને ખાસ કરીને એક ડફેર પરિવારમાં બેન કે ગામડે ગયા, ગામડામાં હાલતા હાલતા કોઈ ગામમાંથી કીધું ભાઈ ત્યાં તો ડફેર રહેશે, તમારે ત્યાં દીકરી તરીકે ના જવું જોઈએ. બેન કે ત્યાં મારે જવું છે. ગામથી 5-7 કિલોમીટર દૂર જ્યાં રસ્તો નહોતો ત્યાં બેન હાલીને ગયા. ડફેરમાં તો આપણે શબ્દ સમજ્યું કે આપણે અંદરથી બીક લાગે ભાઈ ડફેર છે ત્યાં ન જવાય, પણ એક દીકરી તરીકે આ સાહસ કરી ત્યાં જવું. અને બેન ત્યાં ગયા, એ લોકોને મળ્યા. ઓલા લોકો પેલા સામે ગભરાણા કે તમે અહીં શું કામ આવ્યા? ત્યારે બેન એવું કીધું હું તમને મદદ કરવા માટે આવ્યું છું. બેન ત્યાં 2-3 દિવસ પણ રોકાણા હતા. એ આત્મકથા બેને એમાં લખ્યું છે બધું કે એક બાળક રડતું હતું, એમની માં એમની સામે બેઠી હતી. બેને એમને પૂછ્યું તમારું બાળક રડે, તમે કેમ કઈ ધ્યાન આપતા નથી, એમને કેમ ખવડાવતા નથી? માતાએ સ્તનપાન કરાવવું જોઈએ. એમની માએ જવાબ આપ્યો કે 3 દિવસથી મારા પેટમાં અન્ન પડ્યું નથી, એમના કારણે બાળક રડે. આવા લોકોને પોતાનું ઘર આપવા માટેનું કાર્ય થતું હોય, જીવનમાં આપણા સદનસીબ કહેવાય કે આંગળી સિંધાનું પણ આપણે પૂર્ણ મળતું હોય. આ તો ઘરનું ઘર આપવાનું. સાહેબ, જયારે 104 મકાન તમારા પરિવારના લોકોને અહીં જયારે બનશે આખી કોલોની, નગરપાલિકાના પ્રમુખે જે રીતે વાત કરી કે તમને પાણી પણ આપી દેવામાં આવશે. હું મિત્તલબેનને વિનંતી કરું છું કે અમરેલી જિલ્લામાં એક આખું સર્વે કરો સરકારમાંથી અને અમારા ધારાસભ્ય તરીકે, જ્યાં અમારી જરૂર પડે ત્યાં સીએમ સાહેબ સુધી અમારી આવવાની તૈયારી છે. અમરેલી જિલ્લામાં એક પણ મકાન વગરના લોકો જે રીતે આ લોકો પ્રવાસ કરી રહ્યા છે, બહાર ગામડે ગામડે હરવું ફરવું પડે છે, પણ પોતાનો ઘરનો આશરો મળી જાય, એક સરનામું મળી જાય, એ પ્રકારની વ્યવસ્થા બેન તમે કરો. હવે સરકાર તરફથી અમને પૂરો સપોર્ટ અમે તમને કરવા માટે અમારી તૈયારી છે. અને એક દીકરી તરીકે બેન કોઈ સામાન્ય વ્યક્તિથી, રાષ્ટ્રપતિથી સન્માનિત પણ કરવામાં આવ્યા. બેન આપણે અમને વિશેજી ભરતભાઈ ખબર નથી.
બેન હાયર એજ્યુકેશનમાંથી પોતે ખૂબ જીપીએસસીમાંથી પણ બેન આગળ નીકળી ગયેલા છે. પણ એથી વિશેષ આ પરિવારના લોકોના બાળકો માટે જે ભણવાની વાત કરતા હતા, 450 બાળકોને ગાંધીનગરમાં ભણવાની વ્યવસ્થા પણ બેને કરી છે. 1000 બાળકોની હોસ્ટેલ બનાવવાનું કાર્ય આગળ ચાલી રહ્યું છે. એટલે બેનને અમે શુભેચ્છા આપી છે કે જે લોકોને દાદા જે વાત કરતા હતા કે અમારી ભાવિ પેઢીને ભણવા માટેની વ્યવસ્થા થાય, પણ આ નરેન્દ્રભાઈ મોદીનું ભારત છે, નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત છે. કોઈ પણ વ્યક્તિને ક્યાંય ઓલી રીતે રાખવામાં નહીં આવે, એમને આગળ લઈ જવા માટે નરેન્દ્રભાઈ જે રીતે મહેનત કરી રહ્યા છે, કારણ કે નરેન્દ્રભાઈના હૃદયમાં બધું વચેલું છે, એમણે બધું જોયેલું છે, એટલે નરેન્દ્રભાઈને બધી ખબર હોય છે. એમના કારણે આખા દેશમાં તમારા માટેનું એક સ્પેશિયલ નિગમ જો નિમવામાં આવતું હોય, ને બેનના સજેશન મારફત જો નિગમ નિમાતું હોય, તો તમારા બધાને અહોભાગ્ય કહેવાય. તમારા લોકોની માગણી અને લાગણી જે પણ છે આગામી દિવસોમાં 100% પરિપૂર્ણ થશે. અને ફરી બેન શ્રી મિત્તલબેનને અને ધારાસભ્ય શ્રી જયુભાઈને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે જે લોકોને પોતાનો ઘરનો આશરો નહોતો, નગરપાલિકાના પ્રમુખના પણ એ બેનને કહેતો હતો કે આ તો સુવર્ણ અક્ષરે લખાઈ જાય એ પ્રકારના દિવસો ગણાય. કારણ કે જે શાસનમાં આપણે વ્યવસ્થા કરવાનો મોકો મળે આપણા માટે આપણા સદનસીબ કહેવાય કે જે લોકોને પોતાનું ઘર નું એને આપણે ઘર આપી. મિત્રો, એક દિવસ રાત રોકાવીને આપણે જો આશરો મળી જતો હોય તો આપણે અંદરથી રાજી થતા હોય. આ તો કાયમી માટે આપણું ઘર મળે છે. તો તમને બધાને હૃદયપૂર્વકની શુભકામના પાઠવી છે. તમારી હરેક લાગણી ને માગણી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે કામ કરી રહ્યા છે, દેશના વડાપ્રધાન જે રીતે કામ કરી રહ્યા છે, 100% બધાની લાગણી ને માગણી પરિપૂર્ણ થવાની છે. ફરી આપ સૌને શુભકામના. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. માંગણી કરી છે કે અમને વડિયા આસપાસમાં જો એક જમીન મળે તો અમે લગભગ 300, 400, 500 બાળકો માટે અહીંયા પણ એક હોસ્ટેલ કરી શકીએ. બસ અમે મોસાળમાં બેઠા હોય ને માં પીરસનાર હોય એના જેવું છે. તો આપણને મળશે 1-2 વર્ષમાં એ પણ આખું કાર્યાન્વિત થશે. થેન્ક યુ. તમે સૌ અહીંયા પધાર્યા માટે ખૂબ હૃદયના ઊંડાણથી આભાર વ્યક્ત કરું છું. નામું નામ દઈને નહીં કહું, પણ આપણે બધા હવે ભૂમિપૂજન તરફ આગળ વધીએ. બગસરામાં ભૂમિપૂજન 104 પરિવારોના પ્લોટનું આપણે કરવાનું હતું. આજે ભૂમિપૂજન અમે પૂરું કર્યું અને માનનીય કૌશિકભાઈ વેકરિયા, મુખ્ય દંડક વિધાનસભાએ ખાસ ઉપસ્થિત રહ્યા. બહુ સંવેદનશીલ વ્યક્તિ પણ છે અને એમની ઈચ્છા પણ છે કે અમરેલી જિલ્લામાં જેટલા પણ આપણા ઘર વગરના પરિવારો છે એ બધાની વિગતો આપજો તમે, તે બધાનું પણ અમે કરીશું. તો આભાર માનું છું એમનો. અને બસ હવે આ પરિવારોના પાયા છપાવવાનું અત્યારે ચાલી રહ્યું છે. કાલ પરમ દિવસથી પાયા ખોદાવાનું કામ પણ શરૂ થશે અને સરસ મજાનું એમણે સપનું સેવ્યું હતું મજાનું ઘરનું, એ પૂરું થશે. અહીંયા અમે સ્વાગતમાં બધી બહેનો ઊભી હતી ત્યારે મેં એમને કીધું તાપ લાગે છે, તો કે બેન ઘર મળી રહ્યું છે. એમની પેઢીઓ જતી રહી ઘર વગરની, પહેલી એવી પેઢી છે જેને ઘર મળવાનું છે, તો આ તાપ તો વેઠી શકાય એવું કીધું. બધા દૂર દૂરથી આવ્યા છે અને બસ એમનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે ને એને જોઈને અમે પણ બહુ જ રાજી છીએ. તો બસ સૌ નવા ઘરમાં સુખી થાઓ, પેલું બે પાંદડે થાવ એવી શુભ ભાવના વ્યક્ત કરું છું.